ગુજરાતની વાસ્તવિકતા દર્શાવી છે કે ગુજરાતના 57% ઘરમાં પીવા લાયક પાણી નથી. વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત 30મા ક્રમે છે. ગુજરાતમાં નળ દ્વારા 47.3% ઘરોને શુદ્ધ પાણી મળે છે. દાહોદમાં તો પીવાલાયક પાણી પહોંચ્યું જ નથી. ગાંધીનગરમાં માત્ર 32% ઘરમાં શુદ્ધ પાણી મળે છે. અમદાવાદમાં 46% ઘરમાં, બનાસકાંઠા, દાહોદમાં એક પણ ઘરે શુદ્ધ પાણી નથી. વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત છેક 30મા ક્રમે છે. ભારતમાં નળ દ્વારા 76% ઘરમાં શુદ્ધ પાણી મળે છે, પણ ગુજરાતમાં એવું નથી થતું. એવું કહી શકાય કે 47.3% જેટલા ઘરોમાં જ માત્ર શુદ્ધ પાણી આવે છે. એટલે 50%થી પણ વધુ ગુજરાતના ઘરો એવા છે કે ત્યાં શુદ્ધ પીવાલાયક પાણી નથી આવતું, ટેપથી નથી આવતું, એટલે કે નળથી નથી આવતું. સાથે સાથે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો વર્ષ 2022નો પણ એક ચોંકાવનારો રિપોર્ટ છે, જેમાં વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાત રાજ્યનું, તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં 30મા ક્રમે છે.